Standard 1 Subject English Lesson number 4 Phonetics Part 3 અંગ્રેજીમાં આપણે લખીશું આઈનો ગુજરાતી ઉચ્ચાર થશે ઈ, એટલે આપણે આઈને વાંચીશું ઈ. જેમ કે આઈ ડી એટલે આઈનો થશે ઈ, ડીનો થશે ડ એટલે ઈડ. બીજું આઈ જી, આઈનો થશે ઈ, જીનો થશે ગ એટલે ઈગ. ત્રીજું આઈ એમ, આઈનો થશે ઈ, એમનો થશે મ એટલે ઈમ. ચોથું આઈ ટી એટલે આઈનો થશે ઈ, ટીનો થશે ટ એટલે ઈટ. ફરી આપણે જોઈશું આઈ ડી, આઈનો ઈ, ડીનો ડ એટલે ઈડ. આઈ જી, આઈનો ઈ, જીનો ગ એટલે ઈગ. આઈ એમ, આઈનો ઈ, એમનો મ એટલે ઈમ. આઈ ટી, આઈનો ઈ, ટીનો ટ એટલે ઈટ. આઈ એક્સ, આઈનો ઈ, એક્સનો ક્ષ એટલે ઈક્ષ. તેના પછી આઈ એન, આઈનો ઈ, એનનો ન એટલે ઈન. તેના પછી આપ્યું છે આઈ પી એટલે આઈનો ઈ, પીનો પ એટલે ઈપ. તેના પછી છે આઈ બી એટલે આઈનો આપણે વાંચીશું ઈ અને બીનો બ એટલે ઈબ. ફરીથી જોઈશું આઈ એક્સ એટલે આઈનો થશે ઈ, એક્સનો ચ એટલે ઇક્સ. તેના પછી આઈ એન તો આઈનો ઈ, એનનો ન એટલે ઇન. તેના પછી આઈ પી એટલે આઈનો ઈ, પીનો પ એટલે ઈપ. તે પછી આઈ બી એટલે આઈનો ઈ, બીનો બ એટલે કે ઈબ. અહીંયા આપણે આઈને ઈ તરીકે જોવાનો છે અને આપણે એબીસીડીમાં જે પ્રમાણે ઉચ્ચાર જોયા તે પ્રમાણે આપણે ઉચ્ચાર મૂકીશું. અહીંયા આપણને ચિત્ર આપેલું છે બાળકનું. સ્પેલિંગ કે આઈ ડી, કીડ, કીડ એટલે બાળક. કે આઈ ડી, કીડ, કીડ એટલે બાળક. અહીંયા કેનો થશે ક, આઈનો ઈ, ડીનો ડ. ફરીથી જોઈશું કેનો ક, આઈનો ઈ, ડીનો ડ એટલે કે છે એની જોડે આપણે ઈ એટલે કે આઈને જોઈન્ટ કરીશું એટલે બનશે કીડ. કે આઈ ડી, કીડ, કીડ એટલે બાળક. તેના પછી છે એલ આઈ ડી, લીડ, લીડ એટલે ઢાંકણું. એલ આઈ ડી, લીડ, લીડ એટલે ઢાંકણું. એલનો લ, આઈનો ઈ, ડીનો ડ. હવે આપણે અહીંયા જોઈશું કે લ જોડે ઈ જોઈન્ટ થાય તો આપણે બોલીએ તો બોલાશે લી. એટલે એલ જોડે આઈ જોઈન્ટ થશે એટલે કે જોડાશે તો બનશે લી અને ડીનો ડ એટલે એલ આઈ ડી, લીડ, લીડ એટલે ઢાંકણું. ફરીથી જોઈશું એલનો લ, આઈનો ઈ અને ડી તો લ જોડે એટલે કે એલ જોડે આઈ જોઈન્ટ થાય તો બનશે લીડ
લીડ એટલે કે ઢાંકણું. BIB બીબ એટલે લાડ્યું. BIB બીબ એટલે લાડ્યું. બીનો બ, આઈનો ઈ, પછીથી બીનો બ. BIB એટલે કે બીનો બ, આઈનો ઈ અને પછીથી બી છે તેનો બ. એટલે બી જોડે ઈ જોડાય તો આપણે વાંચીશું બી અને બીજો બ છે એનો થશે બ. એટલે આપણે આ સ્પેલિંગનો ઉચ્ચાર થશે બીબ અને બીબ એટલે લાડ્યું. ફરીથી BIB બીબ એટલે લાડ્યું. એટલે બીનો બ, આઈનો ઈ, ફરીથી બીનો બ. બી જોડે આઈ એટલે કે બ જોડે ઈ જોઈન્ટ થાય તો થાય બીબ. બીબ એટલે લાડ્યું. તેના પછી છે નીબ એટલે ટાંક. NIB નીબ. નીબ એટલે ટાંક. એનનો ન, આઈનો ઈ, બીનો બ. ફરીથી એનનો ન, આઈનો ઈ, બનો બી. એટલે ન જોડે ઈ જોડાય તો આપણે બોલીશું ની. એટલે NIB એટલે થશે નીબ અને નીબ એટલે ટાંક. ફરીથી જોઈશું NIB એટલે કે નીબ. એનનો ન, આઈનો ઈ અને બનો બી. તો ન જોડે ઈ જોડાય તો થાય ની અને બીનો બ એટલે કે નીબ અને નીબ એટલે ટાંક. FIG ફીગ. ફીગ એટલે અંજીર. FIG ફીગ. ફીગ એટલે અંજીર. એફનો ફ, આઈનો ઈ, જીનો ગ એટલે કે ફીગ અને ફીગ એટલે અંજીર. ફરીથી એફનો ફ, આઈનો ઈ, જીનો ગ. અહીંયા તમે જોશો કે એફ જોડે આઈ આપ્યો છે એટલે એફનો ફ અને આઈનો ઈ એટલે એફ જોડે ઈ જોડાય તો આપણે વંચાય ફી એટલે ફી અને જીનો ગ એટલે કે ફીગ અને ફીગ એટલે અંજીર. ફરીથી એફનો ફ, આઈનો ઈ, જીનો ગ એટલે ફીગ એટલે ફીગ એટલે અંજીર. PIG પીગ. પીગ એટલે ડુક્કર. PIG પીગ. પીગ એટલે ડુક્કર. પીનો પ, આઈનો ઈ, જીનો ગ. પીનો પ, આઈનો ઈ, જીનો ગ. પીગ. પીગ એટલે ડુક્કર. અહીંયા પી છે પનો થશે પી અથવા તો પીનો પ અને તેની જોડે જોડાશે આઈ એટલે પ તેની જોડે જોડાશે ઈ એટલે આપણે પીઆઈને વાંચીશું પી અને જીને ગ એટલે થશે પી ગ અને પીગ એટલે ડુક્કર અથવા તો ભૂંડ. BIN બીન. બીન એટલે ડબ્બો. BIN બીન. બીન એટલે ડબ્બો. બીનો બ, આઈનો ઈ, એનનો ન એટલે બ છે તેની જોડે ઈ જોડાય તો થાય બી એટલે કે બી આઈ એટલે બીનો બ, આઈનો ઈ એટલે થાય બી અને એનનો ન એટલે કે બીન. બીન એટલે ડબ્બો. ફરીથી બીનો બ, આઈનો ઈ એટલે બી અને એનનો ન
એટલે થશે બીન, અને બીન એટલે ડબ્બો. FIN ફીન, ફીન એટલે પાંખ. FIN ફીન, ફીન એટલે પાંખ. એફનો થશે ફ, આઈનો થશે ઈ, અને એનનો થશે ન. ફીન, ફીન એટલે પાંખ. ફરીથી એફનો થશે ફ, આઈનો થશે ઈ, અને એનનો થશે ન. અહીંયા ફ જોડે ઈ જોડાય તો થાય ફી, એટલે કે એફ જોડે આઈ અને ફ જોડે ઈ, એટલે તેને આપણે વંચાય ફી અને એનનો ન, એટલે કે ફીન. અને ફીન એટલે પાંખ. FIN ફીન, ફીન એટલે પાંખ. PIN પીન, પીન એટલે ટાંકણી. PIN પીન, પીન એટલે ટાંકણી. પીનો થશે પ, આઈનો થશે ઈ, એનનો થશે ન. પીન, પીન એટલે ટાંકણી. ફરીથી પીનો થશે પ, આઈનો થશે ઈ, એનનો થશે ન. એટલે પી જોડે આઈ જોડાય અને પ જોડે ઈ જોડાય તો આપણે વંચાય પી, અને એનનો ન, એટલે થાય પીન. અને પીન એટલે ટાંકણી. PIN પીન, પીન એટલે ટાંકણી. TIN ટીન, ટીન એટલે ડબ્બો. TIN ટીન, ટીન એટલે ડબ્બો. ટીનો થશે ટ, આઈનો થશે ઈ, એનનો થશે ન, એટલે કે ટીન. અને ટીન એટલે ડબ્બો. ટીનો થશે ટ, આઈનો થશે ઈ, એટલે ટી જોડે આઈ અને ટ જોડે ઈ, તો ટ જોડે ઈ જોડાય તો આપણે વંચાય ટી, અને એનનો ન, એટલે થાય ટીન. અને ટીન એટલે ડબ્બો. TIN ટીન એટલે ડબ્બો. LIP લીપ, લીપ એટલે હોઠ. LIP લીપ, લીપ એટલે હોઠ. એલનો થશે લ, આઈનો થશે ઈ, પીનો થશે પ, એટલે કે લીપ. અને લીપ એટલે હોઠ. ફરીથી એલનો થશે લ, આઈનો થશે ઈ, પનો થશે પી. હવે લ જોડે ઈ જોડાય એટલે કે એલ જોડે આઈ હોય, એટલે લ જોડે ઈ હોય તો થાય લી, પીનો પ, એટલે લીપ. અને લીપ એટલે હોઠ. LIP લીપ, લીપ એટલે હોઠ. SIX સિક્સ, સિક્સ એટલે છ. SIX સિક્સ, સિક્સ એટલે છ. એસનો થશે સ, આઈનો થશે ઈ, અને એક્સનો થશે ચ, એટલે કે ક ને જોડે સ, કશ. તો એસની જોડે એટલે કે સની જોડે ઈ જોડાય તો થાય સી, અને એક્સનો શ, એટલે કે સિક્સ. અને સિક્સ એટલે છ. ફરીથી એસનો થશે સ, આઈનો થશે ઈ, અને એક્સનો ક્ષ, એટલે કે સિક્સ.
અને 6 એટલે 6. SIX 6 એટલે 6. હવે આપણે યુનું જોઈશું. યુ એટલે તેનો ઉચ્ચાર થશે અ. UN યુનો અ, એનનો ન એટલે કે અન. તેના પછી UT યુનો થાય અ, ટીનો થાય ટ એટલે કે અ ટ. યુનો થાય અ, આરનો થાય ર એટલે અ ર. યુનો થાય અ, બીનો થાય બ એટલે કે અ બ. UD યુનો થાય અ, ડીનો થાય ડ એટલે અ ડ. UG યુનો થાય અ, જીનો થાય ગ એટલે અ ગ. UM એટલે યુનો થાય અ, એમનો થાય મ એટલે અ મ. CUB કબ. કબ એટલે સિંહનું બચ્ચું. CUB કબ. કબ એટલે સિંહનું બચ્ચું. સીનો થાય ક, યુનો થાય અ, બીનો થાય બ એટલે ક જોડે અ જોડાય તો વંચાય ક બ એટલે સીનો થાય ક અને યુનો થાય અ તો ક જોડે અ જોડાય એટલે થાય ક અને બીનો બ એટલે CUB તો તેને વંચાય કબ અને કબ એટલે સિંહનું બચ્ચું. એ પછી TUB ટબ. ટબ એટલે ટબ. TUB ટબ. ટબ એટલે ટબ. ટીનો થાય ટ, યુનો થાય અ, બીનો થાય બ તો ટી છે તેની જોડે યુ એટલે કે ટ જોડે અ જોડાય તો થાય ટ, બીનો બ એટલે કે ટબ અને ટબ એટલે ટબ. ફરીથી જોઈશું. ટીનો ટ, યુનો અ, બીનો બ એટલે ટ જોડે અ જોડાય તો થાય ટ, બીનો બ એટલે કે ટબ. ટબ એટલે ટબ. હવે BUG બગ. બગ એટલે જીવડું. BUG બગ. બગ એટલે જીવડું. બીનો બ, યુનો અ, જીનો ગ બગ. બગ એટલે જીવડું. બીનો બ, યુનો અ એટલે બ જોડે અ જોડાય તો થાય બ, જીનો ગ તો આખા સ્પેલિંગને વંચાશે બ ગ એટલે કે જીવડું. BUG બગ. બગ એટલે જીવડું. ફરીથી જોઈશું. બીનો બ, યુનો અ, જીનો ગ બી જોડે યુ એટલે કે બ જોડે અ જોડાય તો થાય બ, જીનો ગ એટલે ગ એટલે બ ગ અને બગ એટલે જીવડું. JUG જગ. જગ એટલે કૂંજો. JUG જગ. જગ એટલે કૂંજો. જેનો થશે જ, યુનો થશે અ અને જીનો થશે ગ એટલે કે જગ. જગ એટલે કૂંજો. જેનો થાય જ, યુનો થાય અ એટલે જ જોડે
અ જોડાય એટલે કે જે જોડે યુ જોડાય તો થાય જ અને જીનો ગ એટલે જે યુ જી તેને આપણે વાંચીશું જ ગ અને જગ એટલે કુંજો જે યુ જી જગ જગ એટલે કુંજો. હવે એમ યુ જી મગ મગ એટલે પ્યાલો એમ યુ જી મગ મગ એટલે પ્યાલો એમનો થશે મ યુનો થશે અ જીનો થશે ગ એટલે કે એમનો થાય મ અને યુનો થાય અ એટલે મ જોડે અ જોડાય તો થાય મ અને જીનો ગ એટલે એમ યુ જી એટલે એમની જોડે યુ જોડાય એટલે કે મની જોડે અ જોડાય તો વંચાય મ અને જીનો ગ એટલે મગ અને મગ એટલે પ્યાલો એમ યુ જી મગ મગ એટલે પ્યાલો. હવે રગ આર યુ જી રગ રગ એટલે ગોદડું આર યુ જી રગ રગ એટલે ગોદડું આરનો થાય ર યુનો થાય અ જીનો થાય ગ રગ એટલે કે ગોદડું આરનો થાય ર યુનો થાય અ એટલે ર જોડે અ જોડાય તો વંચાય ર અને જીનો ગ એટલે આર યુ જી તેને આપણે વંચાય ર ગ અને રગ એટલે ગોદડું આર યુ જી રગ એટલે ગોદડું. જી યુ એમ ગમ ગમ એટલે ગુંદર જી યુ એમ ગમ ગમ એટલે ગુંદર જીનો થશે ગ યુનો અ એમનો મ એટલે કે જી જોડે યુ અને ગ જોડે અ જોડાય તો થાય ગ અને એમનો મ એટલે કે ગમ અને ગમ એટલે ગુંદર જી યુ એમ ગમ ગમ એટલે ગુંદર જીનો થાય ગ યુનો થાય અ અને એમનો થાય મ એટલે કે ગમ અને ગમ એટલે ગુંદર. બી યુ એન બન બન એટલે પાઉં બી યુ એન બન બન એટલે પાઉં બીનો થાય બ યુનો થાય અ એનનો થાય ન એટલે બન અને બન એટલે પાઉં અહીંયા બી છે તેની જોડે યુ એટલે કે બ જોડે અ તો આપણે વાંચીશું તેને બ અને એનનો ન એટલે બન બન એટલે પાઉં બી યુ એન બન બન એટલે પાઉં. ફરીથી બીનો થશે બ યુનો અ એનનો ન એટલે કે બન અને બન એટલે પાઉં. જી યુ એન ગન ગન એટલે બંદૂક જી યુ એન ગન ગન એટલે બંદૂક જીનો થશે ગ યુનો થશે અ એનનો થશે ન એટલે કે ગન ગન એટલે બંદૂક જી જોડે
યુ અને ગ જોડે અ જોડાય તો વંચાય ગ એનો ન એટલે કે ગન. અને ગન એટલે બંદૂક. ફરીથી જોઈશું. જીનો થશે ગ, યુનો અ, એનનો ન એટલે કે ગન. અને ગન એટલે બંદૂક. એસ યુ એન સન. સન એટલે સૂર્ય. એસ યુ એન સન. સન એટલે સૂર્ય. એસનો થશે સ, યુનો થશે અ, એનનો થશે ન એટલે કે સ ન. અને સન એટલે સૂર્ય. એસનો થશે સ, યુનો થશે અ. તો સ જોડે અ જોડાય તો થાય સ અને એનનો ન એટલે કે સ ન. એસ યુ એન સન એટલે સૂર્ય. એસનો સ, યુનો અ, એનનો ન એટલે વંચાય સ ન. સન એટલે સૂર્ય. એચ યુ ટી હટ. હટ એટલે ઝૂંપડી. એચ યુ ટી હટ. હટ એટલે કે ઝૂંપડી. એચનો થશે હ, યુનો થશે અ, ટીનો થશે ટ એટલે કે હટ. અને હટ એટલે ઝૂંપડી. એચનો થશે હ, યુનો થશે અ એટલે હ જોડે અ જોડાય તો થાય હ અને ટીનો ટ એટલે કે હ ટ. અને હટ એટલે ઝૂંપડી. ફરીથી જોઈશું. એચ યુ ટી હટ. હટ એટલે ઝૂંપડી. એચનો હ, યુનો અ, ટીનો ટ એટલે કે હ ટ. અને હટ એટલે ઝૂંપડી. એન યુ ટી નટ. નટ એટલે અખરોટ. એન યુ ટી નટ. નટ એટલે અખરોટ. એનનો થશે ન, યુનો થશે અ, ટીનો થશે ટ એટલે કે ન ટ. અને નટ એટલે અખરોટ. એનનો થશે ન, યુનો થશે અ એટલે કે ન અને ટીનો ટ એટલે એનની જોડે યુ અથવા તો નની જોડે અ જોડાય તો આપણે વંચાય ન અને ટીનો ટ એટલે આખા સ્પેલિંગને વંચાય ન ટ. અને નટ એટલે અખરોટ. એન યુ ટી નટ. નટ એટલે અખરોટ. સી યુ પી કપ. કપ એટલે કપ. સી યુ પી કપ. કપ એટલે કપ. સીનો થાય ક, યુનો થાય અ, પીનો થાય પ. સીનો થાય ક, યુનો થાય અ, પીનો થાય પ. હવે સી જોડે યુ અને ક જોડે અ જોડાય તો વંચાય ક અને પીનો પ એટલે સી યુ પી તો થાય ક પ. અને કપ એટલે કપ. સી યુ પી કપ એટલે કપ. પી યુ પી પપ. પપ એટલે ગલુડિયું. પી યુ પી પપ. પપ એટલે ગલુડિયું. ગલુડિયાને આપણે પપી પણ કહી શકીએ. પીનો પ, યુનો અ, ફરીથી પીનો પ. ફરી જોઈશું.
પીનો પ, યુનો અ, પીનો પ. હવે પ જોડે અ જોડાય એટલે પી જોડે યુ છે એટલે આપણે વંચાશે પ, અને ફરીથી પી છે એટલે કે પ. એટલે આખા સ્પેલિંગને આપણે વાંચીશું પ, પ એટલે પી યુ પી, પપ, પપ એટલે ગલુડિયું. ફરીથી જોઈએ પીનો પ, યુનો અ, પીનો પ એટલે પ, પ. અને પી જોડે યુ જોડાય એટલે પ જોડે અ જોડાય એટલે વંચાય પ, અને ફરીથી પી છે એટલે પ, એટલે પી યુ પી એટલે કે પ, પ. અને પપ એટલે ગલુડિયું. બી યુ ડી, બડ એટલે કડી. બી યુ ડી, બડ એટલે કડી. બીનો બ, યુનો અ, ડીનો ડ. એટલે આ સ્પેલિંગને આપણે વંચાય બ, ડ. અને બડ એટલે કે કડી. બીનો થાય બ, યુનો અ એટલે બ જોડે અ જોડાય એટલે કે બી જોડે યુ અને બ જોડે અ, તો આપણે વંચાય બ અને ડીનો ડ. એટલે આખા સ્પેલિંગનો થાય બ, ડ. અને બડ એટલે કડી. ઓ, ઓને આપણે વાંચીશું ઓ. ઓ બી, ઓનો ઓ, બીનો બ એટલે થાય ઓ બ. ઓ ટી, ઓનો ઓ, ટીનો ટ એટલે થશે ઓ ટ. ઓ ડી, ઓનો ઓ, ડીનો ડ એટલે કે ઓ ડ. ઓ એક્સ, ઓનો ઓ, એક્સનો ક શ એટલે થશે ઓક્સ. ઓ જી, ઓનો ઓ, જીનો ગ એટલે થશે ઓ ગ. ઓ પી એટલે ઓનો ઓ, પીનો પ એટલે આને આપણે વાંચીશું ઓ પ. ઓ આર, ઓનો ઓ, આરનો ર એટલે થશે ઓ ર. ઓ વાય, ઓનો ઓ, વાયનો ઈ એટલે આને આપણે વાંચીશું ઓ ઈ. સી ઓ બી, કોપ, કોપ એટલે મકાઈ. સી ઓ બી, કોપ, કોપ એટલે મકાઈ. સીનો ક, ઓનો ઓ, બીનો બ. અહીંયા ક જોડે ઓ જોડાય એટલે કે સી જોડે ઓ જોડાય અને ક જોડે ઓ જોડાય તો વંચાય કો અને બીનો બ એટલે કે કોપ, કોપ એટલે મકાઈ. આર ઓ ડી, રોડ, રોડ એટલે સળિયો. આરનો ર, ઓનો ઓ, ડીનો ડ. અહીંયા
ર જોડે ઓ જોડાય એટલે કે આર જોડે ઓ અને ર જોડે ઓ જોડાય તો બોલાય રો, ડીનો ડ એટલે થાય રોડ, અને રોડ એટલે સળિયો. એમ ઓ પી મોપ, મોપ એટલે પોતું. એમનો મ, ઓનો ઓ, પીનો પ. હવે મ જોડે ઓ જોડાય તો થાય મો, પીનો પ એટલે કે મોપ, અને મોપ એટલે પોતું. ડી ઓ ટી ડોટ, ડોટ એટલે બિંદુ. ડીનો ડ, ઓનો ઓ, ટીનો ટ. અહીંયા ડ જોડે ઓ જોડાય અને ડી જોડે ઓ એટલે થાય ડો, ટીનો ટ એટલે કે ડોટ, અને ડોટ એટલે બિંદુ. એફ ઓ એક્સ ફોક્સ, ફોક્સ એટલે શિયાળ. એફ ઓ એક્સ ફોક્સ, ફોક્સ એટલે શિયાળ. એફનો ફ, ઓનો ઓ, એક્સનો ક્ષ એટલે એફ જોડે ઓ અને ફ જોડે ઓ જોડાય તો વંચાય ફ, અને એક્સનો ક્ષ એટલે થશે ફોક્સ, અને ફોક્સ એટલે શિયાળ. સી ઓ ડી કોડ, કોડ એટલે માછલી. સી ઓ ડી કોડ, કોડ એટલે માછલી. સીનો ક, ઓનો ઓ, ડીનો ડ એટલે થાય કોડ, અને કોડ એટલે માછલી. અહીંયા સી જોડે ઓ અને ક જોડે ઓ જોડાય તો વંચાય કો, ડીનો ડ એટલે થશે કોડ, અને કોડ એટલે માછલી. ડી ઓ જી ડોગ, ડોગ એટલે કૂતરો. ડી ઓ જી ડોગ, ડોગ એટલે કૂતરો. ડીનો ડ, ઓનો ઓ, જીનો ગ એટલે થશે ડોગ, અને ડોગ એટલે કૂતરો. અહીંયા ડી જોડે ઓ જોડાય અને ડ જોડે ઓ જોડાય તો વંચાય ડ, જીનો ગ એટલે કે ડોગ, અને ડોગ એટલે કૂતરો. ટી ઓ પી ટોપ, ટોપ એટલે ભમરડો. ટી ઓ પી ટોપ, ટોપ એટલે ભમરડો. ટીનો ટ, ઓનો ઓ, પીનો પ એટલે થશે ટોપ, અને ટોપ એટલે ભમરડો. ટી જોડે ઓ જોડાય અને ટ જોડે ઓ જોડાય તો વંચાય ટ, પીનો પ એટલે કે ટોપ, અને ટોપ એટલે ભમરડો. પી ઓ ટી પોટ, પોટ એટલે માટલું. પી ઓ ટી પોટ, પોટ એટલે માટલું. પીનો પ, ઓનો ઓ, ટીનો ટ એટલે થાય પોટ, અને પોટ એટલે માટલું. પી જોડે ઓ જોડાય અને પ જોડે ઓ જોડાય તો વંચાય પો, અને ટીનો ટ એટલે થાય પોટ, અને પોટ એટલે માટલું. પી ઓ ટી પોટ એટલે માટલું. બી ઓ વાય બોય, બોય એટલે છોકરો. બી ઓ વાય બોય, બોય એટલે છોકરો. બીનો બ, ઓનો ઓ અને વાયનો ઈ એટલે થાય બોય, બોય એટલે છોકરો. બીનો બ, ઓનો ઓ, વાયનો ઈ. હવે બી જોડે ઓ જોડાય
અને બ જોડે ઓ જોડાય તો થાય બો, અને વાયનો ઈ એટલે બ ઈ, અને બોય એટલે છોકરો. POD પડ, પડ એટલે સિંગ. POD પડ, પડ એટલે સિંગ. P નો પ, O નો ઓ, D નો ડ એટલે થશે પડ, અને પડ એટલે સિંગ. P જોડે ઓ જોડાય અને પ જોડે ઓ જોડાય તો વંચાય પો, D નો ડ એટલે થશે પડ, અને પડ એટલે સિંગ. LOG લોગ, લોગ એટલે લાકડું. LOG લોગ, લોગ એટલે લાકડું. L નો લ, O નો ઓ, G નો ગ એટલે થશે લોગ, લોગ એટલે લાકડું. હવે L જોડે O અને લ જોડે O જોડાય તો વંચાય લ, G નો ગ એટલે કે લોગ, લોગ એટલે લાકડું. COT કોટ, કોટ એટલે ખાટલો કે પલંગ. COT કોટ, કોટ એટલે ખાટલો કે પલંગ. C નો ક, O નો ઓ, T નો ટ એટલે થશે કોટ, કોટ એટલે ખાટલો. C નો ક, O નો ઓ, T નો ટ એટલે કોટ, કોટ એટલે ખાટલો. હવે C જોડે O જોડાય અને ક જોડે O જોડાય તો વંચાય કો, T નો ટ એટલે થશે કોટ, કોટ એટલે ખાટલો કે પલંગ. BOX બોક્સ, બોક્સ એટલે પેટી. BOX બોક્સ, બોક્સ એટલે પેટી. B નો બ, O નો ઓ, X નો ક્ષ એટલે બોક્સ, બોક્સ એટલે પેટી. અહીંયા થશે B નો બ, O નો ઓ, X નો ક્ષ બોક્સ, બોક્સ એટલે પેટી. હવે B જોડે O જોડાય અને બ જોડે O જોડાય તો થાય બો, અને X નો ક્ષ એટલે આખું વંચાય બોક્ષ, અને બોક્સ એટલે પેટી. BOX બોક્સ, બોક્સ એટલે પેટી. TOY ટોય, ટોય એટલે રમકડું. TOY ટોય, ટોય એટલે રમકડું. અહીંયા T નો ટ, O નો ઓ અને Y નો ઈ એટલે થાય ટોય, ટોય એટલે રમકડું. T નો ટ, O નો ઓ, Y નો ઈ એટલે કે ટોય, ટોય એટલે રમકડું. T જોડે O જોડાય અથવા તો ટ જોડે O જોડાય તો થાય ટો, અને Y નો ઈ એટલે કે ટોય, અને ટોય એટલે રમકડું. અહીંયા તમને વિચાર આવશે કે વાયનો તો આગળ આપણે ય ભણી ગયા, તો અહીંયા ઈ આવ્યું છે, તો આપણે વાય માટે ય પણ લખી શકાય અને ઈ પણ લખી શકાય. એટલે અહીંયા TOY તો ટોય પણ થાય અને ટો ઈ પણ થાય. એટલે TOY ટોય એટલે રમકડું. અને બીજું પણ છે બોય, તો અહીંયા વાય આપ્યો છે તો એમાં આપણે ય પણ લખી શકીએ. જેમ કે BOY તો અહીંયા છે બો ઈ, તેની જગ્યાએ આપણે બોય પણ લખી શકીએ. એટલે BOY બોય એટલે છોકરો અને TOY ટોય એટલે રમકડું. એટલે આપણે વાયની જગ્યાએ ઈ પણ લખી શકાય અને ય પણ લખી શકાય.